ચોટીલાના કાંધાસર અને સાંઘાણી વચ્ચે આવેલા ડુંગરોમાં ગેરકાયદેસર ખનીજ ખનન કરતા કુખ્યાત ખનીજ માફિયાઓ ઝડપાયા છે। લાલા ભીમા જોગરાણા સહિત અનિલ ઝાપડિયા દ્વારા ખનીજ ખનન કરતા હોવાનું ધ્યાને આવતા ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની ટીમે મધરાત્રે ખનીજ ખનન અંગે રેડ પાડી હતી અને 1,50 લાખના મુદ્દામાલ સાથે તેમને ઝડપી પાડ્યા હતા। અને લાંબા સમયથી તંત્રને હંફાવતા આ માફિયા પાસેથી એક ડમ્પર, હિટાચી મશીન અને કેરિયર સહિત કુલ 1.5 લાખ કરોડનો જ્યાં 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે। મામલતદાર કચેરી તેને ખસેડવામાં આવ્યો છે। સરકારી જમીનમાં મોટા પાયે ખનન બદલ આરોપી વિરુદ્ધ ખનીજ ચોરી સહિત લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી કડક કાર્યવાહીના આદેશ પણ આપી દેવાયા છે। લાલા જોગરાણા તેમજ અનિલ ઝાપડિયા નામના ઈસમો સામેના આ કડક કાર્યવાહીથી ચોટીલા પંથકમાં ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ઉઠ્યો છે। સતત તંત્ર સામે હાથ તાળી દેતો લાલાભાઈ જોગરાણા સહિતના શખ્સ ઝડપાઈ જતા આખરે આ શખ્સ કાયદાના શરણે આવ્યો છે। તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન એક ચોંકાવનારો ઓડિયો રેકોર્ડિંગ પણ મળી આવ્યું છે। ચોટીલા માતાજી ડુંગરોની આસપાસ જે તદ્દન ગેરકાયદેસર રીતે ડુંગરોનું જે ખોદકામ કરતા હતા એવા લાલા ભીમા જોગરાણા ઉર્ફે લાલો, અનિલ દિનેશ ઝાપડિયા બંને ઈસમો રહે નાના પાળિયાદને ત્યાંથી સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ છે। સાથે સાથે જે આ ખોદકામ કરવાની અંદર જે મશીનરીનો ઉપયોગ થતો હતો તેમાં એક એક્સકેવેટર, હિટાચી મશીન, એક એક્સકેવેટર લઈ જવા માટેનું કેરિયર પાટલો અને એક ડમ્પર વગેરે મળીને કુલ 1.5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલો છે। તે વારંવાર અત્રેથી રેડો પાડવામાં આવતી ત્યારે પણ તેઓ ભાગવામાં સફળ રહેતા હતા, પરંતુ આજે આ મોડી રાત્રે છે એ તેઓ જે મોડસ ઓપરેન્ડી અપનાવતા એ મોડસ ઓપરેન્ડીને નિષ્ફળ બનાવી અને તેઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે। આ બંને ઈસમોને સામે છે એ લેન્ડ ગ્રેબિંગ તેમજ મોટા પ્રમાણમાં જે ખોદકામ કરેલું છે તદ્દન ગેરકાયદેસર રીતે એની માપણી કરી અને દંડકીય કાર્યવાહી તેમજ ખાણ ખનીજના જુદા જુદા જે કાયદાનો ભંગ કરેલો છે અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ તમામે તમામ 1.5 કરોડનો મુદ્દામાલ છે જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે।